તો દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા? મજામાં જશો. તો આજની આપણી ટ્રીપ રહેવાની છે રાજકોટથી સુરતની, અને આપણે જો કુવાડા પહોંચી ગયા છે, ગાડી ભરવા નીકળી ગયા છે, જો જોઈ શકો છો. અને આ હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ. તો આજે આપણે જવાનું છે સુરત. આ વ્લોગમાં બહુ મજા આવવાની છે, કેમ કે આજનો વ્લોગ આપણો દિવસનો રહેવાનો છે. તો આપણે બહુ મજા આવવાની છે. તો બ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો, બહુ મજા આવશે. તો હાલો આપણે આગળ નીકળીએ અને આગળ તમને કઈ રીતે ગાડી ભરી કઈ રીતે આપણે ભરી નીકળીએ, કેટલા વાગે નીકળવાના છે, કેટલા વાગે પહોંચશું, બધી જાણકારી આ બ્લોગમાં તમને મળી રહેવાની છે. તો છેલ્લે સુધી બ્લોગ જોયા રાખજો, બહુ મજા આવવાની છે. તો હાલો આગળ મળીએ. તો મિત્રો હાલ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલા. આપણે અત્યારે ચા પાણી કરશું અને માતાજીના દર્શન કરીને પાછા આપણે આગળ ગાડી ભરવા નીકળશું. તો જોઈ લ્યો, આ ચોટીલા પહોંચી ગયા છીએ. આ માતાજીનું મંદિર છે. તો હાલો હવે આગળ મળીએ પાછા. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે અત્યારે વાંકરેની બાજુમાં એક દ્વારકાધીશ હોટલ છે, ત્યાં આપણે જમવા ઊભા રહી ગયા છીએ. તો હાલો આપણે જમી કાઢીને હવે આગળ બતાવશું અને ગાડી ભરાણી તમને બધું તમને બતાવીશ. ચોટીલા જઈને ગાડીમાં કેવો માલ ભીરો છે ને કેવો માલ ભીરો છે. તો હાલો આપણે જમી લઈએ, પછી આગળ આપણે જમી કાઢીને આગળ મળીએ. આપણે અત્યારે પહેલા આરઆર હોટલે તમે જો, ત્યાં અમે ચા પાણી પીવા ઉભા રહી ગયા અને આપણે ભેગા થઈ ગયા. પ્રિતેશભાઈ, આ એની ગાડી છે, આપણી ગાડી ભરેલી છે. રામ રામ પ્રિતેશભાઈ. રામ 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 રામ. સારું સારું. ક્યાં ગયા હતા? તો માલ નો પહેલો કેમ થયું? આજે લગભગ મોસ્ટ આખી અડધું રાજકોટ તો આપણે અમદાવાદ તો હતું જ આજે. गाड़ी खाली गाड़ी मेरी आओ खाली तू समझा? हाँ नहीं तू समझा नहीं. अब ये सीधी वाला लोग हमारा हाले खाली वाले તમે જે સુરત જાય તો માલ તમે ગોળી દેજો. છે ઘણી મળી જાય ને? અરે બોલેરા વાળા તો લોકો ને આપણે દુનિયાનો માલ મળે. તો આપણે માલ ભરીને આવવાનો હોય તો આપણે સુરત જમીતેશભાઈ રાજકોટ રિટર્ન છે. અને આપણે સુરત જઈને આરઆર હોટલે અમે ચા પાણી પીવા ઉભા રહી ગયા. તો હાલો અમે ચા પાણી પી લઈ, બ્લોગ કન્ટિન્યુ રાખજો. હાલો આગળ મળીએ. મિત્રો અત્યારે વાગ્યા રાતના 4:30 ને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ ને જો આપણી ગાડી પડી છે. તો આ એક્સપ્રેસનો રન રહેવાનો છે આપણે 80 થી 85 કિલોમીટરનો નોન સ્ટોપ. તો અત્યારે આપણે નીકળીએ છીએ. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે સુરત જઈને મળશું. તો ચાલો આગળ વધીએ. હાલ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભરૂચ, અને ભરૂચનો બ્રિજ નવો જે છે એક્સપ્રેસ વાળો, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને વ્યૂ તમે જોઈ શકો કેટલો જોરદાર છે લોકેશન. અને એવું લાગ્યું કે હાલો તમને બધાને બતાવવું પડે છે. તો અત્યારે આપણે કરી ગયા છીએ કર્યા છે. તો મિત્રો આપ તમે જોઈ શકો છો કે લોકેશન કેવું જોરદાર છે, એક નંબર છે. તો હાલો હવે આગળ આપણે સુરત ડાયરેક્ટ આપણે સુરત મળશું. હાલો આપણે. તો મિત્રો અત્યારે આપણે ખાલી ગાડી કરીને પાછા ભરીને પાછા નીકળી ગયા, કેમ કે સાંજે આપણે પહોંચી ગયા હતા. તો લોકેશન ઉપર જઈને પાછા સૂઈ ગયા હતા. તો પછી કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો, એટલે આપણે પાછા ભરી આવ્યા છીએ અને ફરી પાછા નીકળી ગયા. ભરૂચ બીજ પર પાછા પહોંચી ગયા આપણે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. તો હાલો આપણે આગળ પાછા બીજા વ્લોગમાં મળશે. ત્યાં સુધી બાય બાય.